રાજકોટના ઇન્દિરા સર્કલ પર સિટી બસ ચાલકે કરેલા અકસ્માતમાં પોલીસ અને તંત્રની કાર્યવાહી સામે હવે સવાલો ઉઠ્યા છે। આ ઘટનામાં પોલીસ કેસ નોંધાયો છે, પણ આશ્ચર્યની વાત એ છે કે આ ફરિયાદ અજાણ્યા 15 થી 20 લોકોના ટોળા સામે નોંધાઈ છે। તેમનો વાંક એ હતો કે 4 લોકોના મોત પછી તેમણે વિરોધ કર્યો હતો। પોલીસે લોકોના ટોળા સામે જાહેર મિલકતમાં નુકસાન, મારામારી, રાયોટિંગ અને ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધ્યો છે। પોલીસે વિડીયોના આધારે 3 શંકાસ્પદની અટકાયત પણ કરી છે। તો બીજી બાજુ રાજકોટ મનપાએ સિટી બસનો કોન્ટ્રાક્ટ ધરાવતી પીએમઆઈ કંપનીને માત્ર 2674 રૂપિયાનો નજીવો દંડ કર્યો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, એક તરફ જે પ્રમાણે ગઈકાલે જે ઘટના બની હતી જેમાં સિટી બસ ચાલકે કેટલાય લોકોનો જીવ લીધો છે, બીજી તરફ કાર્યવાહીના નામ પર લોકોના ટોળા સામે કાર્યવાહી થઈ છે, બીજી તરફ જે એજન્સીની બસ હતી તેમને માત્ર નજીવો દંડ ફટકારવામાં આવ્યો છે। પોલીસની કામગીરી સામે પણ અત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે। ભાવેશ, અત્યારે હાલ શું કામગીરી થઈ રહી છે આ કેસને લઈને? ચોક્કસથી વૈભવી, જે ગઈકાલે ઘટના બની હતી, દુઃખદ ઘટના બની છે, જેમાં 4 લોકોના મોત થયા અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ દ્વારા મામલે છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। ગાંધીગ્રામ પોલીસ મથકમાં ડ્રાઈવર વિરુદ્ધ છે તે અત્યારે ગુનો નોંધાયો છે, એટલે કે હજુ એક જ જે વ્યક્તિ છે તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। જ્યારે આ જે બેદરકારી સામે આવી છે, જેમાં જવાબદાર એજન્સી છે, કોન્ટ્રાક્ટ એજન્સી, તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। સાથે સાથે જે કોર્પોરેશનના જે સંચાલકો છે તેમની વિરુદ્ધ પણ આ મામલે કોઈ પણ પ્રકારનું એક્શન છે તે લેવામાં નથી આવ્યું। જે પ્રમાણે આખી ઘટના બની છે, જેમાં એફએસએલનો રિપોર્ટ આવ્યો છે અને એફએસએલનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેમાં પણ સામે આવ્યું છે ક્યાંક ને ક્યાંક કે આ બસ છે તે બસમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી નહોતી પ્રાથમિક રિપોર્ટના આધારે, છતાં પણ માત્ર ને માત્ર જે પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં પોલીસની કામગીરી ઉપર પણ શંકા થઈ રહી છે। જ્યારે આ જે કોન્ટ્રાક્ટ એજન્સીની વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે જે કરારો થયા હોય તેમાં જે બેદરકારી ભર્યું જે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે જે જોગવાઈઓ આપવામાં આવી છે તેમાં 1 કિલોમીટરના 50 રૂપિયા અને 43 પૈસા જેટલો દંડ છે તે કોર્પોરેશન છે તે આ કોન્ટ્રાક્ટ એજન્સીને ફટકારતી હોય છે, એટલે કે 1 કિલોમીટરના માત્ર 50 રૂપિયા દંડ। એટલે આ ઘટનામાં જે 2600 રૂપિયાનો દંડ છે ત્યાં સુધીની દંડની જોગવાઈ જોવા મળી રહી છે, એટલે કે કોઈ નક્કર દંડની જોગવાઈ પણ ક્યાંક ને ક્યાંક જે આ કરારમાં નથી, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ કોને બચાવી રહી છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું, તેમાં પણ 27 લોકોના મોત થયા હતા અને ત્યારે પણ આ પ્રકારના અનેક સવાલો છે તે ઉભા થયા હતા અને ત્યારબાદ હવે આ પ્રકારની ઘટના બની છે। ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ત્યાં જે ટ્રાફિક પોલીસ કર્મચારી હોય તો ખરેખર આ ઘટના બની તે દરમિયાન આ પોલીસ કર્મચારીઓ શું કરતા હતા? બંદોબસ્ત ત્યાં ફાળવવામાં આવતો હોય છે, કારણ કે જે ઇન્દિરા સર્કલ છે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ને અહીંયા પોલીસ પોઈન્ટ રાખવામાં આવે છે। તો આ જે અકસ્માતની ઘટના બની ત્યારે આ પોલીસ કર્મીઓ ત્યાં હોમગાર્ડ જે હોય છે ત્યાંના વોર્ડન હતા તે ક્યાં હતા તે પણ મોટો સવાલ છે। જ્યારે આ ઘટના બની ને ત્યારબાદ 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા ત્યારે પણ તંત્રની જે ગાડીઓ છે તે પહોંચવામાં વાર લાગી હોય એ પ્રકારે આખો વિસ્તાર છે તે ત્યાંના વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા બાનમાં લેવામાં આવ્યો હતો અને અનેક સવાલો છે હાલ તો તે ઉભા થઈ રહ્યા છે। જી ભાઈ, બિલકુલ ભાવેશ, સાથે એક તરફ એજન્સી સામે માત્ર નજીવો દંડ વસૂલવાની વાત હોય, પછી 15 થી 20 લોકોનું જે ટોળું છે તેમની સામે કાર્યવાહી કરવાની વાત હોય, એટલે હવે આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાદ એક તરફ લોકોમાં ગઈકાલથી રોષ હતો, અત્યારે શું પ્રતિક્રિયા આવી રહી છે લોકોની? ચોક્કસથી જે પ્રમાણે વૈભવી હાલ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદન પત્રો છે તે આજે પોલીસ કમિશનર અલગ અલગ સંસ્થાઓમાં આપવામાં આવશે, પરંતુ ચોક્કસથી જે પ્રમાણે હજુ સુધી આ મામલે કોઈ પણ નક્કર કાર્યવાહી નથી થઈ તેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે કરાર કરવામાં આવ્યો હતો, કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, કોર્પોરેશન અને આ જે કરાર એજન્સી છે એ બંનેનો જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો તેમાં જે પ્રમાણે
માટેની જોગવાઈઓ છે, એટલે કે નજીવી જોગવાઈ છે, ત્યારે જે કોન્ટ્રાક્ટ એજન્સી છે આ પ્રકારની જ્યારે ગંભીર બેદરકારી આવતી હોય, ગંભીર બેદરકારી થતી હોય, ત્યારે કોન્ટ્રાક્ટ એજન્સી છટકબારી તેને મળી જાય તે પ્રકારના આ જે જોગવાઈઓ છે તે જોવા મળી રહી છે. અગાઉ પણ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ડ્રાઈવર હતો તેને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ આ ડ્રાઈવર વૃદ્ધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ વૃદ્ધ જે ડ્રાઈવરની ભરતી કરવાનો મામલો પણ સામે આવ્યો હતો. એટલે કે આવી અનેક પ્રકારની સિટી બસની અગાઉ પણ બેદરકારીઓ જોવા મળી છે. એવામાં હવે આ 4 લોકોના મોત થયા છે. હજુ પણ જે વ્યક્તિ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, તેની પણ સારવાર ચાલુ છે, અને 4 લોકો છે તેમની પણ સારવાર ચાલુ છે. જ્યારે આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા માત્ર ને માત્ર જે અલગ અલગ લોકો વિરુદ્ધ, ટોળા વિરુદ્ધ ફરિયાદ કરીને સંતોષ મનાતો હોય તે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે.